આ 12 જ્યોતિર્લિંગના દર્શન તમને કરાવી દીધા. મધરો વરસાદ ચાલુ છે અને સેવા કરવા જવાનું છે ને તો ઠંડા લેવા આવ્યા. ઓઈટ બાપ ઓઈટ કમા મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર પવન સાથે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? ફાઇનલી બધા મજામાં છો, કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ રહેવાનું. તો મિત્રો આપણે અત્યારે છે અહીં આદિત્યના બરડા ડુંગરના પેટારમાં જઈ આ બધા બેડો ડુંગર છે. અને આપણે અત્યારે 4-4:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીં આપણા ભત્રીજાની વાડીએ. એને કંઈક વાયવું બકાલું તે બકાલું નીંદે છે. તો આપણે ભાઈ ઘરે હાલી નીકળી પડ્યા રસ્તામાં. જોઈ રસ્તા છે ભાઈ પીડ્યા જાય એકલા. ઘરે ટાઈમ જતો નતો, ઘરે બેઠા થઈ ગયા હતા, થાકી રહ્યા હતા. ઘરે બેઠા એટલે આળસ બહુ થાય, એટલે આળસ બગડવાનું મિત્રો. ઓલમોસ્ટ આપણે વાડીએ પહોંચવા જ આવ્યા છે. ને આ છે ને એની વાડી છે અહીંયા. ને જો આપણો ભત્રીજો ને જેમાં બહુ ભંડી ઉપર બેઠો કાયડો આપણી વાત જોઈને બેઠો છે. તો આપણે લેવા આવ્યો ભાઈ. આમાં કૂતરા બૂતરા ને તો ફાડી નાખે, ફાડી ખાય. તો આપણે છે ને આપણે ફોન કર્યો તો મને લઈ જાજે ભાઈ. હાલીને ઠાક્યા પછી વાડી આવી ના બધા નેતતા લાગે. જોઈ આગળ મિત્રો, આ હીરાગરનો મોરલો આપણી રાહ જોઈને બેઠો હતો અહીંયા વેંડીમાં. આપણી વાત જોઈને તો જો ઠેકી ગયો. મોરલા હોય ઠેકી જ જાય. આના વેંડી ઠેકવાનો બહુ શોખ લાગે નહીં, અનુભવ લાગે. મિત્રો હાલો આપણે ઠેકી જઈએ. આપણે ઠેકડો મારી ગયા ને આવી ગયા જો વાડીમાં. જો ભીંડા વાવેલા છે, ખોડતા બહુ છે, કામ કટો છે ને બધાય, એટલે જો બધા નીંદે છે. વાવેલું છે ને આમાં ખડ વાવેલું છે ને આમાં ભીંડા વાવેલા છે. મિત્રો આપણે આવી ગયા વાડીએ. જો આ કાળુભાઈ છે, આ કાળુભાઈને આપણે ફોન કર્યો હતો. કા કેમ હામો તું કેમ ના આવ્યો? હામો કેમ ના આવ્યો? નીતાના નથી કીધું તું આવજે. હું તો આને ઓળખતો નથી સારો જ આવે. કલર છે પૈસા પાછા. આ બે હેરખા છે, બે ફાક્યો બરાબર. કલર છે ને તો પૈસા પાછા દઈ દેવા. ધીસ ઇઝ માવા લવર. કલર ખાવાનું દો કે ના દે ભાઈ, માવા જોઈએ. આખી ઓછી ખા, ઓછી કોઈ દેહ એની દીકરી. મજા આવે એ કીધું તો. એ થઈ ગઈ કામ લેવાય ગયું, સમજી જ લેતું મારું ભાઈ. પરવા તારું લેવાય ગયું, પરવા પૂરું. આનું એવું લેવાનું છે, હવે કઈ મેળ આવે. થાક્યું પીન ને પાવરો ચડાવતી એને હવે ચાલુ જ હોય. કેવી હોય એટલે પાંદડા બાંદડા એમાં આમાં એવું બધું હોય. હણગારતી ફાકી નહીં. તો મિત્રો આ છે ને આ ભાઈ ખેડૂત છે, મેન ગરદણી. આ મજૂર કામતા ને પોતે ભાઈ આટા મારતા હોય. પછી તો આમાં બીડે જ થાય ને, જરા તહેલું કરવું નથી કામ. જોતા હે વચ્ચીભાઈ આમ થાજો હવે હર ભાઈ. તો પેલા નિદા રાખતા હતું મારો ભાઈ. સકરું જ મારવી હવા આવો ચીનકા. મિત્રો આપણે આવી ગયા છીએ ઠંડો લેવા માટે જોયું, કેમ કે આપણે આજે હે ને સેવા કરવા જવાનું છે ને તો ઠંડા લેવા આવ્યા. અમારા બંને ભેગા છે, રામદેવભાઈ એની બાઇક લઈને આવ્યા. આપણે ઠંડા લઈ લઈ પછી જઈએ આગળ. માણસો સૂતા એને ઉઠાડશું. તો મિત્રો આપણે ઠંડા લઈ લીધા છે ને ઠંડા લઈને આપણે થઈ ગયા છે રવાના. આગળ છે ને માણસો સૂતા છે 1-2 કિલોમીટર આગળ. તો આપણે ત્યાં જઈને પછી આ ઠંડા એને દઈ દેવાના છે. જો કલરના બધા ઠંડા છે. હેલો મિત્રો, તો મિત્રો આજે ફરી એક નવો દિવસ ઉગી ગયો છે ને અત્યારે વાગી છે બપોરના 2 વાગે વિડીયો ચાલુ કરવાનું એક જ કારણ છે ભાઈ, કેમ કે આપણે છે ને મિત્ર થોડાક હાલીને છે ને દ્વારકા નહીં મ્યાણીથી આપણે કેવું કે ભાઈ દડવા હાલીને જઈ રહ્યા છે. તો આપણે જરાક એની સેવા કરવા માટે જઈ રહ્યા છીએ. ઠંડા પીણા લઈ જે અમારા બનાવી છે. હું લીધા ઠંડા બનાવી જેમાં કાળા પીળા ધોરા ને એવા ઠંડા છે. ખર્ચો મારે બનાવીનો છે, આપણે નથી કર્યો. આપણે ખાલી સેવામાં જઈએ ભાઈ. હોન્ડા એનું છે, બેને ભાગ છે 50-50. તો અહીં આગળ થયો ને 1-2 કિલોમીટર આગળ એ માણસો સૂતા છે. તો આપણે જઈ ઠંડો ભાઈ ભાઈ તડકો હતો જોરદાર. ને અત્યારે વરસાદનો જો માહોલ થઈ ગયો છે આખો. જો
વાદરામ બધે કરાણા ને અમે અધવસે રસ્તો આવીને વિડીયો ચાલુ કર્યો છે તો આગળ જઈ ઠંડા બડા પાઈને આજે પાછો વિડીયો આગળ મિત્રો આપણે લોકેશનમાં તો પૂગી ગયા છે. જો આપણે છે ને ટાલપત્રી બાંધે છે ગાડીમાં ને હે ને આ ગોટે ચડાવી દીધા હતા. કયું ના ગોતાય અમને હાથ તાળી પુગાડી દીધા જતા બેઠો ડબમાં. મિત્રો આપણે ઠંડુ લઈને આપણે લોકેશન માટે તો પૂગીએ પણ હવે છે ને બધા જણું છે ને ટાલપત્રી બાંધે છે ને આપણે ઠંડાનું વિતરણ કરી દઈએ. જો આ કંઈક ગાર્ડન છે મસ્તીનું, અહીં બધા આરામ કરવા રોકાણા હતા. હા ભણે જ મિત્રો જો માણસો હાલી ઠાઈકા દેલું હોતા કમા ઓઈટ બાપ ઓઈટ કમા ઓઈટ બાપ જાય કમા આવો બાપ કમા બેઠા હતા. આવો વરસાદ આવે ભાઈ આપણે ઠંડા દેવાય માણસો બધા હોતા ઠંડા લેવા ત્યાં આવ્યો ભાઈ. હાલો દઈ દો બધા મારે ભાગું. હાલો વરસાદ હોય આમ સીડો બધા હાલીને આવે છે ને પાછા જો ભેગી સાયકલો રાખી કોઈને ઠક લાગે તો સાયકલ લઈને જવાનું કેમ કે માનતાવાળા તો એક બે જ છે માણસો. તો લોકેશન એનું મસ્તીનું છે, એક નંબર લોકેશન છે. મહાદેવનું મંદિર છે, આપણે તો ત્યાં જઈ નહીં શકીએ હમણાં. જોઈ લે લોકેશન કેમ છે ને પાછો વરસાદી માહોલ છે એટલે મારો ભાણેજ છે રાજ. ક્યાં ઠંડુ લીધું રાજ? રાજ કિશુ મિત્રો કિશુ જો ઠંડુ કાઢે છે. લઈ લે તાર પીવું લઈ લે બાપ દેખાડ. હા હજી ઠંડા વિતરણ આપણે કર્યા નથી કેમ કે વરસાદનો માહોલ થઈ ગયો ને મિત્રો. એટલે એ બધા છે ને એનો એ લોકો બધા એનો સામાન હકેલે છે હેરખો નેરખો કરે કેમ કે જો વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે. જોઈ લે સાટા ચાલુ થઈ ગયા ને એ બધા એનો સામાન હકેલે. લોકેશન મસ્તીનું છે, મને લોકેશન બહુ ગમ્યું. જો બીલીપત્ર ને એટલા ઝાડ છે ને લાટ બધા છે. આપણે જે ઠંડા વિતરણ નથી કર્યા, ઠંડા પછી વિતરણ કરીને પછી આપણે સટકી જાય ભાઈ. વરસાદમાં આપણે પલરી ગયા ને કે આપણે લોસો થઈ જવાનો છે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર પવન સાથે કેમ કે આપણે ઠંડા વિતરણ કરવા આવ્યા હતા પણ ઠંડા વિતરણ કરી દીધા. એનો વિડીયો આપણે લઈને આવ્યા કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો ને એકદમ. કેક મજા આવે. તાર નાવું તું નવાઈ ગયું ને જોરદાર. હા તો હવે નાવામાં પડી જાય નદીમાં રાણા ને ગટરમાં. પણ આ તો ઓલા પગથિયા બધું છે જો લે કેવી સુવિધા છે ઉતરવાની. મસ્તનું મંદિરનું લોકેશન છે. મિત્રો આપણે ઠંડા લઈને આવ્યા તો તેડકો હતો પણ આપણે ઠંડામાં તો પાણી થઈ ગયું વરસાદ પોપટ થઈ ગયા ભાઈ. એક હતી એનો વાં ઉતામાં કરાવે અમને ખોટી કે અમે આ બ્રિજે છે અમે એ બ્રિજે વહી ગયા ને એમાં જ બધું થયું. ત્યાં તો તમારે ઠંડા મેળ આવી જાય ત્યાં. મિત્રો મધરો વરસાદ ચાલુ છે ને એ માણસો બધા છે ને જવાની તૈયારી કરી રહ્યા છે ને આપણે જરાક આવી ગયા બારોબાર વરસાદનું લુપ્ત માણવા ભાઈ. કેમ મધરો વરસાદ હોય ને એમાં રખડવાની મજા આવે. એક તો આપણો મોબાઈલ વોટરપ્રૂફ એટલે આપણે કોઈ જાતની બીક જ નંબરાય જે લાગે. આપણો ભાઈબંધ એ કાંઈ જઈએ કેમ છે ભાઈબંધ? મજામાં લાગ્યો ટાઈટ લાગે? હા બીએ ભાઈ છે ને 12 જ્યોતિર્લિંગ છે. જો આ છે સોમનાથ,
આપણે એમાં અંદર નહીં જઈ શકીએ ને કે તમને બતાવજો રામેશ્વર, પછી આ છે મહાકાલેશ્વર, પછી આ છે કાશી વિશ્વનાથ, જેમાં બધા અંદર લખેલા છે નામ. આ ભીમાશંકર, આ કયા ત્રંબકેશ્વર, એ આપણે એટલા અક્ષર નથી આવડતા ભાઈ, તમે તમારી રીતના. પછી આ છે નાગેશ્વર, આમ વૈદ્યનાથ, પછી અહીંયા છે ધ્રુસણેશ્વર. પછી મિત્રો જો અહીંયા છે કેદારનાથ. પછી મિત્રો અહીંયા છે મલ્લિકાર્જુન, ને અહીંયા છે ઓમકારેશ્વર. તો મિત્રો આ છે ને 12 જ્યોતિર્લિંગ છે એક જ સાથે, જોઈ લ્યો. 12 ભોળેનાથના મંદિર છે ને એમાં આપણે બિરાજમાન છે વછારે બધેથી ભોળેનાથ. જય ભોલેનાથ. તો મિત્રો જો આ 12 જ્યોતિર્લિંગના દર્શન તમને કરાવી દીધા, ક્યાંય તમારે જવાની જરૂર નથી. જો અહીંયા જ છે 12 જ્યોતિર્લિંગ, આખી બધા શિવલિંગ છે મોટા મોટા, બધાની પ્રતિમા અહીંયા છે શિવલિંગ. તો ભાઈ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, ને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠંડુ પીને ખુશ છે, બહુ ખુશ છે ને તું ઠંડુ પીને? હા મિત્રો, આપણે આ ઠંડુ દેવાય હોય ને એક લાભ તો થયો ભાઈ, 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા ભાઈ. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન ક્યારે કરત ભાઈ એક સાથે? તો આપણે જ્યાં અહીંયા છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે ને, અહીં એવો મસ્ત એવું ગાર્ડન છે ને બગીચો પણ છે ને, બીલીપત્ર ને શિવલિંગ જાડવે શિવલિંગ છે ભાઈ. આ બાજુ નથી, ઓલી બાજુ છે ને બીલીપત્ર વધારે છે ને, તો ત્યાં છે ને બધેમાં શિવલિંગ છે ભાઈ. આપણે તો ધન્ય થઈ ગયા ભાઈ, આપણે પેટ્રોલના પૈસા આપણે વસૂલ થઈ ગયા ને ઠંડાના વસૂલ થઈ ગયા. ભલે ઠંડુ ચોમાસામાં આપણે લઈ આવ્યા હતા, વરસાદના મોસમમાં, તો પણ આપણા પૈસા વસૂલ થઈ ગયા, કેમ કે આપણે હે ને 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા ભાઈ. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ભાઈ. ખાસ કરીને બધા મિત્રો મળીને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચેનલને. ભાણે કંઈક કહીએ પણ મને સમજાતું નથી. તોડ લે ફૂલ, તોડ લે બેન, તોડી લે ફૂલ. જો છોકરીઓ જો ફૂલડા તોડે, કેતા લાઈક કરો, કેતા શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા તો જો અમારી ભાણેજી કીધું એ કરી દેજો. કયો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, હર હર મહાદેવ. એ લે ઠંડુ દે, મને દે ઠંડુ દે, મારે પીવું દે ને. લાવ ઠંડુ દે દેતો નથી. જો મિત્રો અમારો ભાણે જ છે પણ ઠંડુ દે. મિત્રો હવે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે ને, હવે આપણે છે ને વરસાદ થમી ગયો, હાવ ખૂબ બંધ થઈ ગયો, તો આપણે ઘર ભેગીના થઈ જાય. જો પાછું આ બાજુ વાદર સડ્યા ને એની પાછા એ રસ્તામાં દેવા મળ્યા, તો આપણો તો લોસો બની જવાનો છે. કેમ કે ભાઈ આપણે ગારાને રહે તો ઓગળી જાય, એવાનું ને આપણે પહેલાં જ નીકળી જાય. તો મિત્રો મંદિરમાં આવતા જ જોઈ લે, એન્ટર ગેટ કેવો છે મસ્તનો, લોકેશન વાળો છે. કેમ કે આ બાજુ ડેલો છે ને આ બાજુ ડાયરેક્ટ મંદિર છે સામે ભોળેનાથનું. આ થોડાક ઝાડમાં આડા આવી ગયા એટલે દેખાતું નથી, બાકી તો લોકેશન એક નંબર છે મિત્રો. મને અહીં છે ને એક ઝાડ જોવા મળ્યું છે, કોઈ નામ આવડતું હોય તો કમેન્ટ કરી નાખજો. જોઈ લો આ એ ઝાડ છે, જેમાં બોર જેવા લાગેલા છે કંઈક, આપણે તો ખબર નથી શું હોય, ઝાડ છે હવે એક નંબર જેવું. જોઈ લે, મને તેમ કે મહેંદી છે પણ આ મહેંદી નથી, કંઈક બીજું જ છે. જોઈ લો આમાં આખીમાં બોર જાણે ન હોય, ચોમાસી બોયડી એવું લાગે. મિત્રો જ્યાં આ જેટલી બીલીપત્રના ઝાડ છે ને એમાં બધીમાં શિવલિંગ લગાડેલા છે. જોઈ લો, જો અહીંયા બીલીપત્ર છે તો અહીંયા શિવલિંગ છે બિરાજમાન ભોળેનાથ. પછી જો અહીંયા પણ બીલીપત્ર છે તો અહીંયા પણ શિવલિંગ છે. એવી જ રીતના બધે ઠેકાણે જો આમ શિવલિંગ છે ને ત્યાં બધે ઠેકાણે બીલીપત્ર છે. મિત્રો આ બાજુ છે ને એક ચબૂતરો છે, જેમાં કબૂતર ઘણા બધા છણ નાખેલા છે. કબૂતર જોઈ લો, ચણે છે
મસ્ત મજાનો જો ચબૂતરો છે જો એમાં કેટલા બધા કબૂતરા ચણે. ઓહો આપણા લીધે ઉડી ગયા ભાઈ. તો હાલો આપણે અહીંથી છટકી જાય ભાઈ. કોઈનું ખાવાનું ના બગાડાય ભાઈ. આપણે હટકી જાય અહીંથી. પાપ લાગશે ભાઈ મને. લઈને જો લૂઝ થઈ ગયું પેન્ટ આખી. લેવો જ પડે ને. તું જોતા હાલી હાલી યાર હુકાઈ ગયો એક નાઇટમાં. એક જ નાઇટમાં શરીર ઘણું ઓછું થઈ ગયું તારે. મિત્રો અહીં છે ને બાળકો માટે જો રમવાની વ્યવસ્થા છે. જો હિંચકા છે, બેસવા માટે છે, લસરપટ્ટી છે, ઘણું બધું છે અહીંયા. મસ્તનું લોકેશન છે. પાછું 12 જ્યોતિર્લિંગ છે ભાઈ. એ મેનની વાત છે. મેન વાત એ જ છે. 12 જ્યોતિર્લિંગ છે અહીંયા. જીવન ધન્ય થઈ જાય ભાઈ. મિત્રો અમારા બંને આવી ગયા છે. એ ગામમાં અમને મૂકીને ભાગી ગયા હતા. તો હલો હવે છે ને આપણે સટકવું. ભાગ્યો ને હવે પલરી ગયો લાગે. હાલો હવે અમે સટકી જાય. હાલો એ બધા બાય બાય કરે. એ બધા હાલીને ભાગવાવાળા છે ને. આપણે હવે ઘેર સટકી જાય. કેમ કે વરસાદ જો પાછું આ બાજુ કરાણો નહીં ને આવ્યો ને બને તો પલરી ગયો. મારો વારો સડી જાય. હું અડધો તો પલરી ગયેલો છો. બજારમાં જો પાણી જાય ભાઈ. સબસબિયા કરે રાણાવાળા. આપણે ભાજી લેવા આવ્યા હતા પાલકની. તો પાલકની ભાજી ચડીને આપણે ત્યાં બીજું કામ કરવાનું નહીં. કરી નાખી. જો આપણે આ મોરિયા લેવાના હતા. આ મોરિયા લઈ લઈ. એક જ જોઈએ. એને માથે ઢાંકવાનું એ આપી દેજો. ને ઘીના ડબલા હોય તો એ આપી દેજો. કેટલા વાળા છે? 100 વાળા, 50 વાળા, અડધા કિલો વાળા, 250 રૂપિયા. અડધા કિલો 3 આપી દેજો. 250 વાળા.